એટલી આગ પકડી દીધી તમે જોઈ શકો છો, લપટો જો કેટલી ઉપર જાય છે ભાઈ. આ હોળી હે કે મેળો હે કે કોકના લગન હે ભાઈ, કોમેન્ટ કરીને કેજો. આમ જો અલગ જ વાઇબ આવે ભાઈ. વચ્ચે ભાઈ હોળી પ્રગટે અને તમે જોઈ શકો છો પબ્લિક ને બધા જો લાઇટિંગ બાઇટિંગ જો તમે આમ તો ભાઈ ગાય કલાકાર બોલાવવામાં આવ્યા છે ગતે મેવ ભાઈ. સાંભળું ઝાડુ દેખ ને યલો કલર લાઇટ બ્રેડ ને પાણીપુરી નું હે, ત્યાં બધે પાણીપુરી ની ફ્રી સેવા ચાલુ છે. અત્યારે અમે આવી ગયા છીએ રાજકોટના સ્વામિનારાયણ ચોકે, જ્યાં કહેવાય ને ભાઈ ઢોલ નગારા વાગી રહ્યા છે અને ભાઈ કહેવાય ને ચોરોથી ભાઈ હોળીનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. તો ચાલો હું તમને ત્યાં લઈ જાઉં ને ભાઈ લોકોનો આનંદ અને ઉત્સાહ બતાવું. જેમ કે તમે જોઈ શકો છો ભાઈ આ સ્વામિનારાયણ ચોક ની હોળી છે અને ભાઈ આ કહેવાય ને ભાઈ બહુની માત્રામાં પબ્લિક છે અને ભાઈ રોડ બી તમે જોઈ શકો છો બંધ થઈ ગયો છે અને ભાઈ ઢોલ નગારા વાગી રહ્યા છે. એ ઢોલ નગારા એના છે કે ભાઈ એક બાળક જન્મ હોય છે આ વર્ષે એને વરાજો કરવામાં આવે એટલે જે ફેમિલી હોય એ પોતાના બાળક માટે છે ને ઢોલ નગારા ડીજે અથવા એવું બધું આયોજન કરતું હોય છે. એક બાજુ જો ડીજે વાગે છે અને એક બાજુ ઢોલ નગારા વાગે છે અને તમે જોઈ શકો છો ભાઈ કહેવાય ને ભાઈ જો ભાઈ બધા લોકો છે ને ભાઈ નારિયેલ હોળીમાં નાખે છે અને પછી નારિયેલ કહેવાય ને ભાઈ શેકાઈ જાય ને પછી ભાઈ બધા લોકો છે ને એની સેવન કરે છે એટલે જેના હાથમાં આવે એનો બેડો પાર મતલબ ખાવા પીવામાં. અત્યારે કહેવાય ને અમે આનંદમલા ચોક બાજુ આવી ગયા છીએ અને ભાઈ અહીંયા હજી છે ને ભાઈ હોળી પ્રગટવાની બાકી છે ને ભાઈ ધીમે ધીમે ભાઈ હોળી પ્રગટે છે. તો ચાલો આપણે એ સીન આખો નિહાળીએ. કહેવાય ને ભાઈ હોળી ધીમે 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 કરીને વધારે હળગી ગઈ છે. તો ચાલો આપણે હવે હે ને ભાઈ હોળીના દર્શન કરીને ભાઈ ફરી લઈ. તમે જોઈ શકો છો ભાઈ કહેવાય ને ભાઈ નાનાથી મોટા ને બધા કહેવાય ને ભાઈ હોળીના દર્શન કરી રહ્યા છે અને ભાઈ તાપ એટલો છે ને એની વાત પૂછવા જો બધા નાના છોકરા મારી ભેગા છે ને ભાઈ ધીમે ધીમે પબ્લિક આવી રહી છે અને ભાઈ હોળીના દર્શન કરી રહી છે ભાઈ. હોળી એવી તો મસ્ત સંગાઈ તેની વાત પૂછવા કહેવાય ને ભાઈ છાણાના ઉપલાથી હોળી બનાવવામાં આવી હતી અને ભાઈ અત્યારે કહેવાય ધીમે 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 એટલી આગ પકડી લીધી તમે જોઈ શકો છો, લપટો જો કેટલી ઉપર જાય છે અને મસ્ત નીચે ભાઈ રંગોળી કરી હતી અને ભાઈ જોશો તમે જોઈ શકો પબ્લિક જો ધીમે ધીમે વધતું જાય. ભાઈ આવું છે ભાઈ અમારે રાજકોટ હોળી જો બધા આવી છે ને ભાઈ પ્રસાદ બધું જો હોળીમાં નાખી રહ્યા છે ને ભાઈ પૈકી લાગી રહ્યા છે. આમાં એવું છે કે આનો તાપ એવો હોય છે કે તમે બાજુમાં છે ને જઈ નથી શકતા, બહુ આમ કહેવાય ને આમ તાપ બહુ લાગે. હાલો આપણે બીજી હોલિકા દહને જાય અને ત્યાં તમને ત્યાંના દ્રશ્યો બતાવું. રાતના 11 વાગ્યા છે ને ભાઈ ટ્રાફિક એટલું છે ને કે એની વાત પૂછો મને. તમે અત્યારે જોઈ શકો છો હું યાગ્નિક રોડ ઉપર છું. અત્યારે હું હોલિકા દહન જોવા જાઉં છું ને ભાઈ ત્યાં ટ્રાફિક જો આમ તો મેળા જેવો માહોલ હજી બજી ઓલી બાજુ હોય ને ડાકલા બગલા બાજુ છે ને ભાઈ નાના છોકરાનું હેલિકોપ્ટર રાખેલું હોય અને આ બાજુ છે ને ભાઈ ડ્રેગન રાખેલું, ઓલી બાજુ ડાકલા ખુંદર રાખેલું હોય અને ભાઈ વચ્ચે છે ને હોળી આમ કહેવાય ને પ્રગટે છે ભાઈ. કહેવાય ને જોરદારનો મેળ જેવો માહોલ છે ભાઈ મારા રાજકોટમાં, કાંઈ ઘટે ને ભાઈ. કહેવાય ભાઈ સમજી નાના છોકરા ભાઈ ડાકલા ખુંદી રહ્યા છે સમજો કેટલી એન્જોય કરી રહ્યા છે ભાઈ. આ બાજુ ભાઈ ફજીક છે ને ઓલી બાજુ હિચકા છે ને આમ કહેવાય ને ઓલી બાજુ ટ્રેન ને એવું બધું ઘણું બધું છે ભાઈ. જોરદાર નો માહોલ છે ભાઈ રાજકોટમાં. કહેવાય ને કઈ આજે હોળી છે ને એમ તહેવાર જેવો એટલો મસ્ત એવી રીતે ઉજવણી થઈ કે વાત પૂછો ભાઈ. આવું છે અમારા રાજકોટની ભાઈ હોળીનો મોજ છે. આ બાજુ કહેવાય ને ભાઈ શેરડીનો રસ ભાઈ બધાને પ્રસાદ રૂપે આપવામાં આવી રહ્યો છે. તો ચાલો ભાઈ આપણે શેરડીનો રસ પીને ભાઈ આ મસ્ત મજાના હોળીના પર્વનો આનંદ માણીએ. કહેવાય ને અમે લાઈનમાં ઉભા ને ભાઈ શેરડીનો રસ નીકળે હવે આવે ત્યારે અમે પીને ભાઈ આગળ જાય સૌથી ભાઈ કહેવાય ને બધી પર્વની આનંદ માણીને ભાઈ બધી ભાઈ કહેવાય ને ઈચ્છા વિચાર જોઈ જો કે ભાઈ અમે તો હવે નાના નથી થયા એટલે આ બધા મેજા કરીને અમે બધા જીવ બારી કે અમે કાશ અમે નાના હોત ને ભાઈ હિચકામાં બેસી શકતા હોત, પણ અફસોસ અમે હવે મોટા થઈ ગયા છે. તો યાર આપણો શેરડી રસ આવી ગયો, આપણે પી લઈ ભાઈ. આ બાજુ કહેવાય ને ભાઈ ફ્રીમાં બધાને પોપકોર્ન આપવામાં આવી રહ્યા છે. આમ જો એક બાજુ શેરડીનો રસ ને એક બાજુ ભાઈ ગરમા ગરમ પોપકોર્ન ભાઈ કાંઈ ઘટે નહીં, જોરદારનો માહોલ છે ભાઈ. સાંભળું ઝાડુ દેખ ને યલો કલર લાઇટ બ્રેડ ને પાણીપુરી નું હે, ત્યાં બધા પાણીપુરી ની ફ્રી સેવા ચાલુ છે ભાઈ. કહેવાય ને આ બાજુ ભાઈ પાણીપુરી દેવાઈ રહી છે, તમે જોઈ શકો છો. આ બાજુ બધા લાઈનમાં ઉભા છે અને આ બાજુ બધા પાણીપુરી ખવાઈ રહી છે.
તો ભાઈ કહેવાય ને આ બાજુ એક બાજુ શેરડી રસ છે, પાણીપુરી છે, પોપકોર્ન છે, ભાઈ ઘણું બધું જોરદારનું અહીંયા આયોજન છે. બાજુ કહેવાય ને પેલો બંદૂકથી ફુગા ફોડવાનું હાલે છે અને ભાઈ આ બાજુ ટ્રેન હાલે છે. હા, અહીંયા ડેકોરેશનમાં મને વધારે પડતું ગમ્યું ને તો ભાઈ આ ઝાડવાનું ભાઈ ડેકોરેશન કહેવાય ને જોરદારનું ભાઈ આમ શણગારવામાં આવ્યા છે. બાજુ બધા છોકરા જો આમ જો ભાઈ કહેવાય ને આનંદથી ઉત્સાહથી ભાઈ કૂદકા મારી રહ્યા છે, ભાઈ એન્જોય કરી રહ્યા છે. તો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ આ બાજુ ભાઈ ટ્રેન હાલી રહી છે અને આ બાજુ ભાઈ ફુગા ફોટી રહ્યા છે, ઓલી બાજુ પાણીપુરી દેવાઈ રહી છે અને આમ ભાઈ હોળી પ્રગટી રહી છે. ભાઈ આ હોલિકા દહન છે કે મેળો છે? હવે તમને લોકોને ભાઈ હોળીના દર્શન કરાવું આઈને. તો ભાઈ આ તો મારા રાજકોટનો હોળીનો માહોલ ભાઈ કહેવાય ને ભાઈ જોરદારનું મહોત્સવ હતો ભાઈ, બધી મજા આવી ગઈ કહેવાય ને ભાઈ, આનંદ છવાઈ ગયો હતો ભાઈ. લોકોની ભીડ એવી હતી ને કે એની વાત પૂછોમાં તમે ભાઈ, ઠેક ઠેકાણે ભાઈ જોરદારનો માહોલ હતો. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મસ્ત મજાની કોમેન્ટ કરો કે તમને આ હોળીના મહોત્સવમાં શું ગમ્યું. અને હા, અમારી અવર રાજકોટ ચેનલ સાથે જોડાઈ રહ્યો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા કંઈક અંદાજ સાથે, નવી કંઈક સ્ટોરી સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, હેપી હોળી.